કપરાડા કુમઘાટ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોટી દુર્ઘટના બનતા દોડધામ। કપરાડા તાલુકાના કુમઘાટ પર વારંવાર અકસ્માતની ઘટના બનતી રહે છે, ત્યારે આજે પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। ટ્રકની પાછળના ભાગે ઇકો કારનો પાછળનો ભાગ એક બાજુથી દબાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનનાર પરિવાર કપરાડાના આંબા જંગલ ગામનો રહેવાસી હતો। પરિવાર ઇકો કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે કુમઘાટના વળાંક પાસે સામેથી આવતી ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી। ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવી કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી। અકસ્માતમાં પરિવારના 5 સભ્યોએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘાયલ થયેલા 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે 2 મુસાફરોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। મુસાફરોમાં એક મહિલા, એક યુવતી અને 5 પુરુષો સહિત 7 લોકોના મોત નીપજતા ચકચાર મચી ગઈ હતી। ત્યારે કપરાડાના કુમઘાટ ઉપર વારંવાર બનતી અકસ્માતોની વણઝાર ક્યારે અટકશે એવા પ્રશ્નો ઉઠવા પામ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।